આજે હું એક વાર્તા લઈને આવ્યો છું જેમાં તમને એક શીખ મળશે કે ખરાબ લોકોનો સંગ, ક્રોધ અને લોભ આપણને કેવી રીતે અંદરથી મૃત અને નિર્જીવ બનાવી દે છે અને ત્યારબાદ તે બધાનો જ્યારે આપણે ત્યાગ કરીએ ત્યારબાદ જીવન કેવું બદલાઈ જાય છે અને કેવું ખુશહાલ બની જાય છે। તો સાંભળો અને થોડું જીવનમાં ઉતારી દો। એક લોકકથા અનુસાર જૂના સમયમાં એક શક્તિશાળી રાજા હતો। તેની પાસે ધન સંપત્તિ, વિશાળ રાજમહેલ, સેવકો, સુખ સુવિધાઓ અને આજ્ઞાકારી પ્રજા બધું જ હતું। પરિવાર પણ સુખી હતો અને રાજ્યમાં કોઈ પણ પ્રકારનો અભાવ નહોતો। બહારથી જોતા લાગતું હતું કે રાજા સૌથી સુખી માણસ છે, પરંતુ વાસ્તવિકતા આનાથી તદ્દન અલગ હતી। રાજાનું મન હંમેશા અશાંત રહેતું હતું। તેને રાત્રે ઊંઘ આવતી નહોતી અને નાની નાની વાતો પર તે ગુસ્સે થઈ જતો, પરેશાન થઈ જતો હતો। મનની બેચેનીએ તેની ખુશીઓ છીનવી લીધી હતી। એક દિવસ રાજાએ પોતાના નગરના પ્રસિદ્ધ સંત વિશે સાંભળ્યું, જેમની પાસે લોકો પોતાની સમસ્યાઓનો ઉકેલ મેળવવા આવતા હતા। રાજા તરત જ સંતના આશ્રમે પહોંચ્યો। તેણે સંતને પ્રણામ કર્યા અને નમ્રતાથી કહ્યું, ગુરુદેવ, મારી પાસે બધું જ હોવા છતાં મનમાં શાંતિ નથી। કૃપા કરીને એવો ઉપાય બતાવો જેનાથી મારું મન શાંત થઈ શકે। રાજાની વાત સાંભળીને સંત તરત ઊભા થયા અને આશ્રમની બહાર ચાલ્યા ગયા। રાજા પણ તેમની પાછળ પાછળ પહોંચ્યો ગયો। બહાર જઈને સંતે કેટલીક સૂકી લાકડીઓ ભેગી કરી અને તેમને સળગાવવા લાગ્યા। થોડી વાર પછી આગ સળગી ગઈ। ત્યારબાદ સંત આગમાં એક એક લાકડી નાખતા જતા હતા। ધીમે ધીમે આગ વધુ તેજ થતી ગઈ અને તેની જ્વાળાઓ ઊંચી ઉઠવા લાગી। રાજા આ બધું ધ્યાનથી જોઈ રહ્યો હતો, પરંતુ તેને કંઈ સમજાતું નહોતું કે સંત શું કરવા માંગે છે। થોડી વાર પછી સંત પાછા પોતાની જગ્યાએ આવીને બેસી ગયા। રાજાએ ફરી પોતાની સમસ્યા દોહરાવી। ત્યારે સંત હસ્યા અને બોલ્યા, મહારાજ, મેં તમારી સમસ્યાનો ઉકેલ હમણાં જ બહાર આપી દીધો હતો, પરંતુ તમે સમજી શક્યા નહીં। રાજા આશ્ચર્યચકિત થઈને બોલ્યો, મહારાજ, હું કંઈ સમજ્યો નહીં। સંતે શાંત સ્વરમાં કહ્યું, દરેક વ્યક્તિની અંદર એક અગ્નિ હોય છે। જો તેમાં પ્રેમ, દયા અને સેવાની આહુતિ નાખવામાં આવે તો મન શાંત અને પ્રસન્ન રહે છે। પરંતુ જે લોકો તે અગ્નિમાં ક્રોધ, લાલચ, મોહ અને અહંકારના લાકડા નાખે છે, તેમનામાં અશાંતિ વધતી જાય છે। મનની શાંતિ મેળવવા માટે ખરાબ ટેવોનો ત્યાગ કરવો જરૂરી છે। જ્યારે માણસ નિસ્વાર્થ ભાવે પ્રેમ કરવાનું શીખી જાય છે, ત્યારે જ તેને સાચી શાંતિ મળે છે।